બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરતમાં પાટીદાર લોક ગાયિકા રિદ્ધિ રાજપરાના આંતરજ્ઞાતિ લગ્ન બાદ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। અગ્રણીઓએ રિદ્ધિનો સ્ટેજ બહિષ્કાર કરવાની હાકલ કરી છે। આ વિવાદ વચ્ચે લોકગાયક અશોક માણિયા અને સાથે જ લાલુ માલવિયાએ વાલીઓને ચોંકાવનારી અપીલ કરી છે। કલાકારોનું માનવું છે કે આ ક્ષેત્રમાં દીકરીઓનું શોષણ થાય છે, તેથી સમાજની પ્રતિષ્ઠા બચાવવા હવે વાલીઓએ દીકરીઓને ગાયન ક્ષેત્રમાં ન મોકલવી જોઈએ। આ પટેલ સમાજમાં બન્યું છે। હું પટેલનો દીકરો છું, ગાયક છું। અમને પણ છાંટા ઉડે એટલે દરેક માતા પિતાઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ દીકરીને આ ક્ષેત્રમાં ન મોકલતા। ઘણા એવા ક્ષેત્ર છે જેમાં પ્રગતિ મળે છે અને એને જે મંજિલ સુધી પહોંચવું એને પહોંચી શકે છે। અને હરેક વર્ણને કહું છું કે આવું ગમે તે વર્ણમાં બને એને તરત જ ડાંબી દેજો, નહીંતર આ દાગ બધા વર્ણમાં લાગી શકે। એટલે દરેકને નમ્ર વિનંતી છે કે જ્યાં આવો બનાવ બને ત્યાં હરેક સમાજ એક થઈ અને આને દબી દેજો। પહેલા નંબરમાં તો પાટીદાર સમાજના દીકરી હોય કે દીકરો હોય, જે સિંગલ લાઇનની વાત કરું છું, તો સિંગલ લાઇનમાં પાટીદારના દીકરા તરીકે, એક કલાકાર તરીકે તો હું વિનવું જ છું બધાને, પણ એક પાટીદારના દીકરા તરીકે પણ કહું છું કે પાટીદારની દીકરીઓને કલાકાર બનાવો। જો કે આ તો ગાંધર્વ ઇન્દ્રલોકથી જ ગાંધર્વ જ્ઞાતિ કહેવાય અમારી, પણ સમાજમાં દીકરીઓને કલાકાર ન બનાવો એવી એક મારી પાટીદારના દીકરા તરીકે અને એક સિંગર તરીકે વિનંતી છે।